હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? મજામાં ને? તો મારે અત્યારે વેકેશન પડી ગયું છે એટલે હું અત્યારે આવી છું કાલાવડ મારા મામાના ઘરે વેકેશન કરવા માટે. તો અત્યારે તો હું છે ને બારે ફરિયામાં છું, તો આપણે ચાલો ઘરની અંદર જઈને અત્યારે કેટલા બધા મહેમાન આવ્યા છે, બધા વેકેશન કરવા આવ્યા છે, તો છે ને આપણે બધા પાસે જાય. ચાલો. બહારથી અંદર આવી ત્યારે મને ખબર પડી કે ઘરમાં તો કોઈ છે નહીં, બધા ગયા છે બહાર ફરવા અને ઘરે હું તો છું એકલી. તો હવે વાગ્યા છે અત્યારે બપોરના 12. સવારે ચા પાણી પણ અમે પી લીધા. તો અત્યારે હવે આપણે કરવી છે રસોઈ. તો રસોઈ કરવી છે તો આપણે ભીંડાનું શાક કરવું છે, રોટલી દાળ અને ભાત કરવા છે. તો ચાલો આપણે રસોઈ કરીએ. પહેલાં રસોઈ તો આપણે થોડાક કરતા જઈશું, પણ મામાની ઘરે કોઈ છે નહીં, તો આપણે અત્યારે જાય માસીની ઘરે. તો હાલો આપણે અત્યારે માસીની ઘરે જઈને જોઈ માસી ઘરે છે કે નહીં. તો ચાલો આપણે હવે માસીની ઘરે જાય છીએ. તમે પણ ચાલો મારા માસીની ઘરે. તો ફ્રેન્ડ્સ, હું મારા માસીના ઘરે પણ ગઈ હતી અને માસીના ઘરે આપણને કોઈ જોવા નહોતું મળ્યું. તો આપણે હવે જાય છે પાછી આપણી ઘરે. ચાલો આપણા ઘરે વયા છે, કોઈ આપણને સાચવતું જ નથી. ફ્રેન્ડ્સ, ફાઇનલી હવે અમે ક્રિકેટ અને ફૂટબોલ ને બધું રમીને હવે અમે ઘરે આવી ગયા છીએ. હવે થાકી ગયા છીએ ને ભૂખ એવી લાગી છે એટલે હવે અમે પડીકા લઈ આવ્યા છીએ. એટલે હવે થોડો ઘણો આપણે નાસ્તો કરી લઈ. નાસ્તો કરીને પછી આપણે કંઈક જમવાની તૈયારી કરશું. પછી કંઈક નવું બનાવવું જોશે આજે. તો આજે છે ને અમે પાણીપુરી બનાવવાના છીએ. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે નાસ્તો લઈ લીધો છે. હવે આપણે નાસ્તો કરી પછી આપણે બીજું બધું કામ કરીશું. ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે નાસ્તો કરી લીધો છે અને આ ગામડાનો નજારો તો કંઈક અલગ જ હોય છે. અત્યારે ગામડામાં તો ગાયું આપણને જોવા ન મળે, પણ અહીંયા આપણને બધું જોવા મળે. ગામડામાં જોઈ લ્યો તમે, ગામડાનો નજારો જ કંઈક અલગ હોય છે. આપણને સિટીમાં કઈ જોવા નજારો જોવા ન મળે આપણને, જે આપણને અહીંયા ગામડામાં જોવા મળે. ગામડામાં આપણને શાંતિ જ મળે. આખો દી કોઈ છે જ નહીં, જાણે એમ જ લાગે. આપણી સિટીમાં કઈ જોવા ન મળે, પણ અહીંયા તો આપણને ગામડામાં બધું નજીક ને નજીક જ ચડી જાય. જો અહીંયા ગાયું આવી રીતે બધી આમ પડી હોય. જો ઓલી બી ગાયું તો બાજવા માંડી. જો કેવી બાજુ. જો ગામડામાં બધા અહીંયા આવી રીતે આમનામ નીચે બેઠા હોય છે. જો નાસ્તાની દુકાને અહીંયા સામે કઈ લેવા જવું હોય તો અહીંયાથી અમે તો લઈ આવીએ. પાણીપુરી તૈયાર છે, તો હાલો બધાય પાણી કરો. માં ધનાર ભાઈ ને એ મામા ને હા તું તો કરાય. બાય બાય. અલે બોલો ઇંગ્લેન્ડ પણ લેતા નથી. ના ઇંગ્લેન્ડ તે એમ ના હાલે. આ યુલાની બધાય આમ બધાય જોવો, આમ જોવો બધાય હાય કરો. અલે આંટી માસી ઉતારવા બીજે ખવાય કે બીજી દે ભાઈ તમે નાની એનું નાનીને ખવડાવ. નાના ખૈયા મોટી આલે ભીકી ફોટો ફોટો પાડે ફોટો.
હો. હાય. કાંઈ નથી કરવું. થઈ ગયા છીએ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે હવે પાણીપુરી ખૂચું. તો તમે પણ જોવો કે હું પગમાં કેવી મહેંદી મૂકું છું. કીધું તા એ મહેંદી મેં કીધું ને તો ગલગલિયા પાણીના કોગરા બહાર. આને પીધું ને તો એને પાછા દાંત આવ્યો, આને દાંત આવ્યો, એને પાણી કાઢ્યું બહાર. એક નાઈટ નથી ખાતા તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે પગમાં મહેંદી મુકાઈ ગઈ છે. તમે જોઈ શકો છો મને આવડી એવી મહેંદી મૂકી એક તો પહેલી વાર મહેંદી મૂકી. તો ફ્રેન્ડ્સ હવે મહેંદી મુકાઈ ગઈ છે. જેવી આવડી એવી મહેંદી મૂકી એક તો પહેલી વાર મહેંદી મૂકી હોય. હવે આપણે સૂઈ જાય. બહુ મોડું થઈ ગયું છે અને થાકી પણ ગયા છીએ આપણે. તો હવે આપણે સૂઈ જાય. ગામડામાં તો આપણને રાતના 10 વાગ્યા પછી આપણને કોઈ જોવા જ ન મળે. બધે લાઇટ બંધ કરીને બધે સૂઈ જ ગયા હોય. તો આપણે હવે સૂઈ જાય અત્યારે. મળીશું આપણે હવે આપણા બીજા બ્લોગમાં. તો મારા આ બ્લોગને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને કમેન્ટ કરજો. અને મને તમે થોડુંક શીખવતા રહેજો કે બ્લોગ આપણે કેવી રીતે બનાવવું. ઠીક છે, બાય, ગુડ નાઇટ.